હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં હશો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર કેમિકલ બોન્ડિંગમાં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર નંબર 19 જોયો તો. લેક્ચર નંબર 19 માં આપણે બ્રિજ બોન્ડિંગની ચર્ચા કરેલી. બ્રિજ બોન્ડિંગના થોડા પોઈન્ટ બાકી છે એની વાત કરી દઈએ. બ્રિજ બોન્ડિંગમાં આપણે છેલ્લે BeH2 માંથી Be2H4 કઈ રીતે બન્યું, બરાબર? અને બ્રિજ બોન્ડિંગ ત્યારે જ બને કે જ્યારે મધ્યસ્થી પાસે ખાલી કક્ષક હોય. સંયોજકતામાં તો બીજો મધ્યસ્થી પરમાણુ એનું બોન્ડ પેર શેર કરી શકે અથવા એની ફરતે જોડાયેલા પરમાણુ પર લોન પેર હોય તો એ શેર કરી અને બ્રિજ બોન્ડિંગ રચે. જેમાં 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ એ આપણે જોયેલા, જેને આપણે બનાના બોન્ડ તરીકે ઓળખીએ. B2H6 માં ડાયબોરેન માં આપણે આ જોયેલું. તો ત્યારબાદ BH પછી BeCl2 નું ઉદાહરણ. તો BeCl2 રેખીય અણુ, એમાં ક્લોરીન પાસે લોન પેર હોય. આ મધ્યસ્થી બેરિલિયમ, એની સરાઉન્ડિંગ એટમ ક્લોરીન. તો અહીંયા BeCl2 માં બેરિલિયમ નું હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ બેરિલિયમ નું sp હોય. અહીંયા બેરિલિયમ નું સંકરણ. હવે sp હોય અને બેરિલિયમ પાસે કક્ષક ખાલી હોય તો શું થાય? આ મેળવવાની વૃત્તિ હોય તો આ ક્લોરીન પાસે લોન પેર છે. આ ક્લોરીન અહીંથી આ લોન પેર આને પ્રદાન કરે, આ ક્લોરીન અહીંથી લોન પેર પ્રદાન કરે અને આ પ્રકારનો બંધ રચાય. આ જે કહેવાય આ બ્રિજ બોન્ડિંગ કહેવાય. અહીંયા જે આ બ્રિજ બોન્ડિંગ થયું આ 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન નું થયું કહેવાય. કારણ કે અહીંથી આ બે ઇલેક્ટ્રોન અહીંયા પ્રદાન થયા ને, બે ઇલેક્ટ્રોન અહીંયા, બે ઇલેક્ટ્રોન અહીંયા, ટોટલ કેટલા? 4. અને બેરિલિયમ, ક્લોરીન, બેરિલિયમ 3 પરમાણુ, બરાબર છે? એટલે આને 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ. હવે બેરિલિયમ નું હાઇબ્રિડાઇઝેશન કેવું થઈ જાય? અહીંયા sp2 થાય. sp2 સંકરણ થઈ જાય sp માંથી, કારણ કે 3 બંધ છે. આ B4 બ્રિજ બોન્ડિંગ, બ્રિજના બંધ છે, અને T4 ટર્મિનલ બોન્ડ એટલે છેડાના બંધ કહેવાય, બરાબર છે? જ્યારે આ મધ્યસ્થી સાથે જોડાયેલા આ સરાઉન્ડિંગ એટમ, ફરતે જોડાયેલા પરમાણુ પાસે લોન પેર હોય તો ત્યારે આ ભાગીદારીનું આ બોન્ડ પેર ન પ્રદાન કરે. ત્યારે શું પ્રદાન થાય? લોન પેર જ પ્રદાન થાય. ત્યારે આ બોન્ડ પેર ન થાય. જ્યારે BeH2 માં તમે જોયું હતું બેરિલિયમ હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ, એમાં B અને H વચ્ચેનું બોન્ડ પેર પ્રદાન થતું હતું. એટલે ત્યાં 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ રચાતો હતો. અહીંયા ક્લોરીન પરનું લોન પેર આને પ્રદાન થાય એટલે અહીંયા 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ રચાય, બરાબર છે? એટલે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોનમાં મધ્યસ્થી સાથે જોડાયેલ પરમાણુ પર હાજર હોય ત્યારે બોન્ડ પેર પ્રદાન કરતા નથી. ત્યારે શું પ્રદાન થાય? તો એની પરનું લોન પેર પ્રદાન થાય. આ પ્રકારનું B2Cl4 પ્રકારનો પ્લાનર sp2 સંકરણ એટલે આ ત્રણે ત્રણ બંધ સમતલમાં, સમતલીય. ઓકે. પછી એવી રીતે I2Cl6, તો I2Cl6 નો 2ICl3, I2Cl6 આ સોલ્યુશન બીજાના પરી સંતુલનમાં હોય. I2Cl6 માં બંને આયોડિન પરમાણુનું સંકરણ sp3d2 હોય, બંને આયોડિનનું, અને અણુ સમતલીય હોય, જેથી બે લોન પેર વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ થાય. બે લોન પેર વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ. આનું અણુ સમતલીય રહે ને ત્યાં રીતે આપણે જોઈએ હમણાં અણુ એનો. જો આ ICl3 નો એક અણુ આયોડિન સમૂહ 17 નું તત્વ, એની સંયોજકતામાં 7 ઇલેક્ટ્રોન હોય. ICl3 એટલે 3 ક્લોરીન સાથે ભાગીદારી, એટલે 7 માંથી 3 ઇલેક્ટ્રોન વપરાય. આ બે લોન પેર રે. આ જે નિશાન એવું સૂચવે જોનાર તરફ લોન પેર છે, અને આ એવું છે કે જોનાર થી દૂર પાછળની બાજુ લોન પેર છે. આ બીજો ICl3 નો અણુ. હવે શું થાય? આ આયોડિન પાસે ડી કક્ષક હજી ખાલી હોય, એટલે અહીંથી આ ક્લોરીન પરનું લોન પેર આ આયોડિન પર પ્રદાન થાય. અહીંથી આ ક્લોરીન આ આયોડિનને પ્રદાન કરે અને આ રીતે I2Cl6 બને. આ બ્રિજ બોન્ડિંગ થયું. અહીંયા 3 સેન્ટર થયા, 1 2 3 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ કહેવાય. 3 કેન્દ્ર 4 ઇલેક્ટ્રોન બોન્ડ.
અને આખો અણુ સમતલીય હોય, આ એક આ જે લોન પેર જોનાર તરફ હોય તો આ એક્ઝેક્ટ જોનાર થી વિરુદ્ધ, એટલે જેથી એમની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ હોય, આખો એક સમતલીય અણુ, એક જ સમતલની અંદર આ જે બધા બોન્ડ છે એ આવી જાય. આ રીતે આ બ્રિજ બોન્ડિંગ I2Cl6 માં થાય અને આયોડિનનું સંકરણ તમે ગણી શકો પહેલી પદ્ધતિથી sp3d2 પ્રકારનું થાય. ઓકે, તો અહીંયા આપણે આ જે છે બ્રિજ બોન્ડિંગ કન્સેપ્ટ પૂર્ણ કરીએ. બ્રિજ બોન્ડિંગ માં તમને કઈ પ્રોબ્લેમ હોય ક્યારે પ્રદાન થાય મગજમાં રાખવાનું કે પેલા મધ્યસ્થી પાસે સંયોજકતામાં કોઈ કક્ષક ખાલી હોય તો એની મેળવવાની વૃત્તિ હોય તો એમાં બ્રિજ બોન્ડિંગ શક્ય બને. બરાબર છે. તો હવે આપણો જે કન્સેપ્ટ આવે છે બ્રિજ બોન્ડિંગ પછીનો કન્સેપ્ટ આવશે આપણો ડાયપોલ મોમેન્ટ, દ્વિધ્રુવ ચાક માત્રા. કોને કહેવાય? દ્વિધ્રુવ ચાક માત્રા અણુની કઈ રીતે નક્કી થાય એની વાત કરીશું આપણે. ઓકે, અગત્યનો કન્સેપ્ટ ડાયપોલ મોમેન્ટ. તો દ્વિધ્રુવ ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ શોર્ટમાં કહીએ તો dm. તો દ્વિધ્રુવ ચાક માત્રા કન્સેપ્ટ માંથી આપણે શું જાણવા મળશે? તો આપણે જોઈએ સહસંયોજક બંધ. તો દરેક બંધ 100% સહસંયોજક બંધ હોતો જ નથી, એમાં કંઈક ને કંઈક અંશે આયનીય લાક્ષણિકતા સમાયેલી જ હોય. આમ બંધની આયનીય લાક્ષણિકતાને કારણે બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ હોય એનું કોઈ એક દિશા તરફનું આકર્ષણ એવું રહે બંધનું. એને કારણે એની જે સદિશ ગુણધર્મ છે બરાબર એ દર્શાવવા માટે ડાયપોલ મોમેન્ટની જરૂર પડે. એટલે ધ્રુવીયતાના અંશનું માપન, એટલે કોઈ અણુની અંદર બે પરમાણુ વચ્ચે બંધ હોય એ બંધમાં પોલારિટી કેટલી છે. પોલારિટી મીન્સ એટલે એ બે પરમાણુ વચ્ચે જે બંધ છે એ બંધનું અંદર આયનીય કેરેક્ટર બરાબર. તો એ ધ્રુવીયતાના અંશનું માપન છે. સહસંયોજક બંધમાં આયનીય લક્ષણ dm ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ ને એટલે વીજભારનો જથ્થો q અને આ વીજભારો વચ્ચેનું અંતર અથવા બે પરમાણુ વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહેવાય. એટલે ધારો કે આ a b કોઈ અણુ છે, આ a અને b માં આના ઉપર ચાર્જ છે વીજભાર બરાબર. આની વિદ્યુત ઋણતા વધારે હોય તો આના ઉપર ઋણ ચાર્જ, આના ઉપર પ્લસ ચાર્જ બરાબર. આમ તો અહીંયા q કરતા છે ને આ રીતે આમ ડેલ્ટા જ લખાય. ઓકે, આંશિક ધન ચાર્જ, આંશિક ઋણ ચાર્જ. તો આ બે પરમાણુ વચ્ચે આ જે બંને પરમાણુ વચ્ચે કંઈક વીજભાર છે, એ બંને પરમાણુના વીજભાર થઈને જથ્થો જેને q કહેવાય અને એ બે પરમાણુ વચ્ચેનું અંતર જેને ડિસ્ટન્સ અંગ્રેજીમાં કહેવાય બરાબર. એટલે આ બે વીજભારનો બે પરમાણુ થઈને વીજભારનો જથ્થો અને એમની વચ્ચેના અંતરનો ગુણાકાર એને ડાયપોલ મોમેન્ટ કહેવાય. ડાયપોલ મોમેન્ટને સંજ્ઞામાં આ રીતે μ વડે દર્શાવવામાં આવે. શું શેના વડે દર્શાવવામાં આવે? μ વડે બરાબર. આ રીતે μ વડે દર્શાવવામાં આવે. q d. q એટલે વીજભાર દર્શાવે અને d એટલે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર. દ્વિધ્રુવ ચાક માત્રા કહેવાય બરાબર છે. અહીંયા આ q d માં હવે આ q વીજભાર CgS એકમમાં 10⁻10 ESU, SI એકમમાં 10⁻19 કુલમ હોય. ડિસ્ટન્સ એટલે કે 10⁻8 સેન્ટીમીટર, તો SI એકમમાં 10⁻10 મીટર. અને દ્વિધ્રુવ ચાક માત્રા μ q d આ 10⁻8 10⁻10 નો ગુણાકાર થાય ESU સેન્ટીમીટર અને 1 dBi કહેવાય. 1 dBi એટલે આ દ્વિધ્રુવ ચાક માત્રાનો છે ને એકમ છે, dBi એકમ છે બરાબર. dBi હુકેલ નામના વૈજ્ઞાનિકના નામ પરથી એનો dBi એકમ. અને 1 dBi એટલે કેટલું મૂલ્ય? તો 1 dBi એટલે 10⁻18 ESU સેન્ટીમીટર એકમ બરાબર. અને 1 dBi
એટલે કુલમ ઇન્ટુ મીટરમાં કેટલું થાય તો 1.33 ગુણ્યા 10 ની -30 ઘાત આ cm એટલે કુલમ ઇન્ટુ મીટરમાં થાય 1 d બાય એટલે કુલમ ઇન્ટુ મીટરમાં 1.33 ઇન્ટુ 10⁻30 કુલમ ઇન્ટુ મીટર ESU ઇન્ટુ સેન્ટીમીટરમાં 10⁻18 એટલે આ દ્વિધ્રુવ ચાક માત્રા છે એનો એકમ છે d બાર. હવે બોન્ડ ડાયપોલ મોમેન્ટ અને ડાયપોલ મોમેન્ટ એમાં શું થાય બોન્ડ ડાયપોલ મોમેન્ટ એટલે આ બે પરમાણુ વચ્ચેનો આ બંધ છે આ બંધની માંથી આ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે તો આ બંધમાં આ ઇલેક્ટ્રોનની આકર્ષણની દિશા આ થઈ ને આ રીતે તીરની નિશાની વડે દર્શાવાય તો એ જે તીરની નિશાની વડે આપણે આખી દર્શાવેલી બરાબર. હવે આ બંધની આપણે મ્યુ મેળવી q * d તો એ બોન્ડ ડાયપોલ મોમેન્ટ કહેવાય. ઘણા અણુની અંદર બંધની દ્વિધ્રુવ ચાક માત્રા અને આખા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા સરખી હોય પણ એવા કેવા અણુ તો જોઈએ બંધ દ્વિધ્રુવ ચાક માત્રા એ સદિશ રાશિ છે એટલે એક પ્રકારની વેક્ટર ક્વોન્ટિટી એટલે દિશાકીય ગુણધર્મ દર્શાવે દ્વિધ્રુવ ચાક માત્રા. અને જો કોઈ અણુમાં એક જ બંધ હાજર હોય ઓન્લી સિંગલ બોન્ડ એક જ બંધ હાજર હોય તો તેની દ્વિધ્રુવ ચાક માત્રા એટલે આખા અણુની અંદર બધા બંધની દિશા અને બંધની દ્વિધ્રુવ ચાક માત્રા બે સરખા જ કહેવાય. દાખલા તરીકે HCl નો અણુ છે હાઇડ્રોક્લોરિક એસિડ તો હાઇડ્રોજન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા કોની વધારે તો ક્લોરીન. આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષાય ક્લોરીન તરફ એટલે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. આ બંધ ધ્રુવીય બંધ કહેવાય. આવા બંધને કયો બંધ કહેવાય ધ્રુવીય બંધ. આંશિક ઋણ વીજભાર એટલા માટે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એના તરફ આકર્ષાયેલું છે સંપૂર્ણ એને નથી લઈ લીધું એના તરફ આકર્ષાયેલું એટલે પરિણામે આંશિક નેગેટિવ ચાર્જ અને આના તરફથી આનાથી દૂર ગયેલું ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર પણ સંપૂર્ણ નથી જતું રહ્યું. જો સંપૂર્ણ જતું રહેતું હોય તો આના ઉપર 100% પ્લસ ચાર્જ આવે પણ અહીંયા આંશિક પોઝિટિવ ચાર્જ. અને આ બંધની દિશા આ Cl તરફની આકર્ષણની જેને આ નિશાની વડે દર્શાવાય તો આ જે આની મ્યુ બરાબર q * d ગણીએ આપણે q * d તો એ HCl અણુની દ્વિધ્રુવ ચાક માત્રા કહેવાય એને બોન્ડ ડાયપોલ મોમેન્ટ કહેવાય બંધ દ્વિધ્રુવ ચાક માત્રા પણ કહેવાય. હવે બંધ દ્વિધ્રુવ ચાક માત્રા એ દ્વિધ્રુવ ચાક માત્રા કરતા જુદી પણ હોય. અહીંયા HCl માં તો બંધ દ્વિધ્રુવ ચાક માત્રા અને અણુની દ્વિધ્રુવ ચાક માત્રા સરખી થાય પણ ઘણા એવા અણુ હોય જેમાં એક કરતા વધુ બંધ હાજર હોય પોલીએટોમિક મોલેક્યુલમાં. પોલીએટોમિક મોલેક્યુલ એટલે એક કરતા વધુ અણુ ધરાવતા અણુમાં એક કરતા વધુ બંધ હાજર હોય ત્યારે બંધની દ્વિધ્રુવ ચાક માત્રા અને આખા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા જુદી પણ હોય. દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે. ડાયપોલ મોમેન્ટ શૂન્ય પણ હોઈ શકે. એવું ન હોય ડાયપોલ મોમેન્ટ શૂન્ય ક્યારે શૂન્ય હોય એવા અણુના આપણે ઉદાહરણ પણ જોશું. ઓકે તો પછી વિગતવાર ડાયપોલ મોમેન્ટ વિશે આપણે આગળ વધીએ. તો ડાયપોલ મોમેન્ટમાં આગળ વધીએ તો સંજ્ઞા રૂપે તેને તીરની નિશાની વડે દર્શાવાય. ડાયપોલ મોમેન્ટમાં હકીકતે તીરનો છેડો હોય ને એ ઋણ કેન્દ્ર તરફ એટલે વધુ વિદ્યુત ઋણ હોય એના તરફ હોય તીરનો છેડો અને તીરનું હેડ એટલે તીરનું માથું હોય ને ધન કેન્દ્ર તરફ હોય બરાબર. પણ ઇન કેમિસ્ટ્રી જનરલી આ રીતે હોય પણ રસાયણ વિજ્ઞાનમાં પરંતુ કેમિસ્ટ્રીમાં દ્વિધ્રુવ ચાક માત્રાની રજૂઆતમાં તીરની સંજ્ઞામાં થોડું જુદાપણું છે થોડું વેરિએશન છે. તેમાં ક્રોસ એ ધન કેન્દ્ર તરફ હોય આ રીતે ક્રોસ કરીને ધન કેન્દ્ર તરફ અને તીરનું માથું તીરનું હેડ હોય એ ઋણ કેન્દ્ર તરફ એટલે વધુ વિદ્યુત ઋણ તરફ હોય. કેમિસ્ટ્રીમાં આપણે ડાયપોલ મોમેન્ટને આ રીતે દર્શાવીએ છીએ. આ તીરની નિશાની અણુમાં ઇલેક્ટ્રોન ઘનતા કઈ બાજુ સ્થાનાંતર થાય તે દર્શાવે. આ તીરની નિશાની શું દર્શાવે ઇલેક્ટ્રોન ઘનતા ટોટલ ઇલેક્ટ્રોનની જે પ્રમાણ છે એ કઈ દિશા તરફ છે સ્થાનાંતર વધુ થયેલું છે એ દર્શાવે. જો બહુપરમાણીય અણુ હોય બહુપરમાણીય અણુ એટલે એક કરતા વધુ પરમાણુ ધરાવતા અણુ હોય તો તેમાં અણુની દ્વિધ્રુવ ચાક માત્રા આખા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા તેમાં રહેલા દરેક બંધની દ્વિધ્રુવ ચાક માત્રાના એટલે
દાખલા તરીકે કોઈ અણુમાં 3 બંધ છે તો આખા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા એ ત્રણેય બંધની જે દ્વિધ્રુવ ચાક માત્રા હોય બોન્ડ ડાયપોલ મોમેન્ટ એટલે ત્રણેય બંધની જે દિશા હોય ડાયરેક્શન એનો કુલ સરવાળો એનો સદિશ સરવાળા પરથી નક્કી થાય બરાબર. પછી લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિધ્રુવ ચાક માત્રામાં ભાગીદારી ન આપે ક્યારે તો જો તે શુદ્ધ s કે p કક્ષકમાં હાજર હોય એટલે એકદમ પ્યોર s કક્ષક પ્યોર p કક્ષકમાં લોન પેર હાજર હોય તો એ લોન પેર એ દ્વિધ્રુવ ચાક માત્રામાં કોઈ કન્ટ્રીબ્યુશન ન આપે એની કોઈ એમાં ભાગીદારી ન હોય ટૂંકમાં લોન પેરને ધ્યાનમાં નહીં લેવાનું શુદ્ધ s કક્ષક કે p કક્ષકમાં હોય તો એ આપણે જોશું ઉદાહરણમાં કે ખ્યાલ આવશે. પછી લોન પેર એ સંકૃત કક્ષકમાં હોય તો તેના લોબનું કદ જુદું હોય. જો લોન પેર એ હાઇબ્રિડ ઓર્બિટલ્સમાં હોય સંકૃત કક્ષક sp sp2 કે sp3 ની અંદર લોન પેર હોય તો એનો લોબનો આકાર ડિફરન્ટ હોય. આ પ્રકારનો આકાર થઈ જાય કોઈ એક તરફ સાઈઝ વધી જાય કોઈ એક તરફ ઘટી જાય તો જે તરફ સાઈઝ વધી એનો અર્થ એવો થયો એ બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધી તો એની દિશા છે આ મુજબની થાય ડાયરેક્શન એનું આ પ્રકારનું થાય. પછી લોન પેર મોમેન્ટ ઓર્ડર એટલે અબંધકારક યુગ્મ ચાક માત્રા એટલે અબંધકારક યુગ્મ જે હોય બરાબર તો એ sp ગ્રેટર ધેન sp2 ગ્રેટર ધેન sp3 એટલે sp સંકૃત કક્ષકમાં લોન પેર હોય ને તો એની ડાયપોલ એટલે એ લોન પેરની ચાક માત્રા ખૂબ વધુ sp2 માં હોય એના કરતા sp2 માં હોય એની sp3 કરતા વધુ એટલે આ જે લોન પેર મોમેન્ટ એટલે અબંધકારક યુગ્મ ચાક માત્રા s કક્ષકનું પરસેન્ટેજ પ્રમાણ 50% સુધી થાય 50% સુધી વધે s કક્ષકનું પ્રમાણ 50% સુધી થાય ને ત્યાં સુધી વધતું જાય એટલે જેમ પરસેન્ટેજ s વધે એમ લોન પેર મોમેન્ટ વધે. લોન પેર મોમેન્ટ એટલે એ જે અબંધકારક યુગ્મ જે બાજુ હોય એ બાજુ ઇલેક્ટ્રોનની આકર્ષવાની વૃત્તિ ટૂંકમાં એમાં વધારે હોય પણ આપણે ઉદાહરણ અંશમાં જોશું. લોન પેર મોમેન્ટની કિંમત બોન્ડ પેર મોમેન્ટ કરતા વધુ હોય એટલે અબંધકારક યુગ્મની ચાક માત્રા બંધકારક યુગ્મની ચાક માત્રા કરતા વધુ હોય. ધારો કે કોઈ એક મધ્યસ્થી છે એની એક બાજુ અબંધકારક યુગ્મ છે એક બાજુ બંધકારક યુગ્મ છે તો એમાં આકર્ષણની દિશા કોના તરફ જાય તો આકર્ષણની દિશા નહીં એમાં આકર્ષણની દિશામાં સાપેક્ષ કમ્પેરિઝન કરીએ તો અબંધકારક યુગ્મ હોય ને એના તરફ આકર્ષણની દિશા વધારે હોય સાપેક્ષ. એ પણ આપણે ઉદાહરણ જોશું લખ્યા. સૌથી વધુ બંધ ચાક માત્રા તો p થી b તરફ ફોસ્ફરસ થી આ b બોરોન તરફ તો 4.4 ડીબાઈ થાય. પછી નાઇટ્રોજન થી ઓક્સિજન તરફ 4.28 ડીબાઈ આ બંધની અને ઓક્સિજન થી બોરોન તરફ 3.6 ડીબાઈ દ્વિધ્રુવ ચાક માત્રાનો આ એકમ છે. ઓકે તો પછીની આપણે લાક્ષણિકતાઓ જોઈએ. ટૂંકમાં કહીએ તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા આપણે હવે ઉદાહરણ દ્વારા સમજીએ. એક ચાર્ટ દ્વારા આપણે વાત કરી દઈએ તો નિયમિત ભૌમિતિ હોય ને આખા અણુની સિમેટ્રિકલ ભૌમિતિ નિયમિત તો એની આખા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા 0 થાય. પણ અનિયમિત ભૌમિતિ હોય ને ઇરેગ્યુલર જીઓમેટ્રી તો એની ડાયપોલ મોમેન્ટ નોટ ઇક્વલ ટુ 0 થાય તો એવો અણુ ધ્રુવીય કહેવાય. જેની ડાયપોલ મોમેન્ટ નોટ ઇક્વલ ટુ 0 એ અણુને પોલાર મોલેક્યુલ કહેવાય ધ્રુવીય અણુ. પણ જેની ડાયપોલ મોમેન્ટ 0 આવે એવા આખા અણુને નોન પોલાર મોલેક્યુલ કહેવાય અધ્રુવીય અણુ. હવે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાની ગણતરી દિશાકીય રીતે સદિશીય રીતે તો જો અણુમાં એક જ ધ્રુવીય બંધ હોય એક જ બંધ હોય ઓન્લી હમણાં આપણે જોયું તો HCl નું ઉદાહરણ તો એમાં મ્યુ બોન્ડ એટલે બંધની ચાક માત્રા બરાબર અણુની દ્વિધ્રુવ ચાક માત્રા એ બે સરખું જ હોય. એક જ બંધ હોય ને તો ધ્રુવીય બંધ એટલે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય એને એક જ બંધ હાજર હોય તો ધ્રુવીય થાય. જો અણુમાં એક કરતા વધુ બંધ ધ્રુવીય હોય અણુમાં એક કરતા વધુ ધ્રુવીય બંધ હાજર હોય તો એની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા બધા બંધ જેટલા બંધ હોય એ બધાની ચાક માત્રાના સદિશ સરવાળો હોય ડાયપોલ મોમેન્ટ.
હવે એ પરિણામી કઈ રીતે નક્કી થાય? તો μ² b1 μ² b2 2 μ1 μ2 cos θ. આ તમે ભણી ગયા છો કે ફિઝિક્સમાં આવેલું હોય તો સદિશ સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર, એમાં સદિશ સરવાળો દિશાકીય આ સૂત્રથી નક્કી થાય. એમાં μb1 અને μb2 શું હોય? દાખલા તરીકે આ કોઈ એક અણુ છે, આ a અહીંયા b સાથે બંધ બનાવ્યો, a અહીંયા c સાથે બંધ બનાવ્યો. આ બંધની દિશા આ પ્રકારની છે, આ બંધની દિશા આ બાજુની છે. તો આનું પરિણામી સદિશનો શું થાય? સરવાળો. તો પરિણામી સદિશનો સરવાળો, તો એના માટેનું આ સૂત્ર છે. આ μb1 એટલે આ બંધની ચાક માત્રા, μb2 એટલે આ બંધની ચાક માત્રા, બરાબર, અને થીટા એટલે એ બે બંધ વચ્ચેનો ખૂણો, બરાબર. તો આ રીતે આ સૂત્રમાં કિંમત મૂકી પરિણામી ચાક માત્રા મેળવાય. તો આપણે હવે ઉદાહરણો લઈએ કેની દ્વિધ્રુવ ચાક માત્રા 0 હોય, કોની દ્વિધ્રુવ ચાક માત્રા નોટ ઇક્વલ ટુ 0, કઈ રીતે નક્કી થાય એ આપણે અણુના ઉદાહરણ દ્વારા સમજતા જઈએ. ઓકે, જો આપણે ઉદાહરણ જોઈએ. નિયમિત ભૌમિતિ ધરાવતા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા. નિયમિત ભૌમિતિ, જેમ કે CO2 નો અણુ, CO2 ના અણુનું બંધારણ આ રીતે દર્શાવવાનું. કાર્બન સાથે બંને બાજુ ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય, આ રીતે રેખીય રીતે. હવે કાર્બન ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે. કારણ કે સમૂહ 14 માં કાર્બન, પછી સમૂહ 16 માં ઓક્સિજન આવે. તો જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ પૃષ્ઠમાં જો વિદ્યુત ઋણતા વધે. તો આ બે વચ્ચે ભાગીદારીના યુગ્મની આકર્ષણની દિશા કોના તરફ રહી? ઓક્સિજન તરફ. એટલે આ તીર તમારું ઓક્સિજન તરફ જાય, આ બંધની. એવી જ રીતે આ બાજુ આ તીર છે ઓક્સિજન તરફ જાય, બે બાજુ સરખા છે પરમાણુ. એટલે અહીંયા એમ કહેવાય બંધ છે ને, બંધ ઈ ધ્રુવીય કહેવાય. કારણ કે બંધમાંનું યુગ્મ કોઈ એક અણુ તરફ આકર્ષાયું. પણ આ બે તીરની નિશાની છે ને ઓપોઝિટ છે, વિરુદ્ધ. એટલે પરિણામી એની દ્વિધ્રુવીય ચાક માત્રા એ કેવી કહેવાય? 0 કહેવાય. કારણ કે કોઈ એક તરફ બંધમાંના યુગ્મ, કોઈ એક તરફ ઇલેક્ટ્રોનનું પ્રમાણ નહીં જતું, સંતુલિત રહેશે. એટલે પરિણામે આની દ્વિધ્રુવ ચાક માત્રા 0 કહેવાય. આ નિયમિત ભૌમિતિ કહેવાય, નિયમિત રેગ્યુલર જીઓમેટ્રી, એનો નિયમિત આકાર કહેવાય બંને બાજુથી. ઓકે, પછી એવું BeCl2, તો બેરિલિયમ અને ક્લોરીન વચ્ચેનો. તો અમે BeCl2 બે બોન્ડ પેર જ છે, નો લોન પેર. તો આનો આકાર રેખીય જ આવે, આપણે ભણી ગયા. તો BeCl માં, B અને Cl માં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે. B અને Cl વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન તરફ આકર્ષાય, ક્લોરીન ઉપર આંશિક ઋણ ચાર્જ. આ બંધની આકર્ષણની દિશા Cl તરફ, એટલે તીરનું માથું Cl તરફ. સેમ આ જ રીતે આ બંધ Cl, એટલે BeCl2 માં Be અને Cl વચ્ચેનો બંધ પોલાર કહેવાય, બંધ ધ્રુવીય કહેવાય. પણ આખો અણુ છે ને એ અધ્રુવીય કહેવાય. કારણ કે આ બંનેની દિશા ઓપોઝિટ થઈ, બંને બે પરસ્પર વિરુદ્ધ સદિશનો સરવાળો શૂન્ય થાય. એટલે આ સમાન છે. એટલે આમાં આની પરિણામી ડાયપોલ મોમેન્ટ μ = 0 થાય. BeCl2 અણુ આખો નોન પોલાર કહેવાય, અધ્રુવીય કહેવાય. Be અને Cl વચ્ચેનો બોન્ડ પોલાર કહેવાય, કારણ કે એમાં કોઈ એક તરફ આકર્ષાયેલું છે. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો CCl4 આકાર સમચતુષ્ફલકીય. તો C અને Cl માં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવે. CCl બંધમાંનું યુગ્મ ક્લોરીન તરફ વધુ આકર્ષાય, એટલે આ તીરનું માથું ક્લોરીન તરફની. આ બધા CCl બંધ ધ્રુવીય હોય, પણ આ બધા સદિશનો પરિણામી સદિશનો સરવાળો કરી શૂન્ય થાય. કઈ રીતે? જો આ બેનો સરવાળો છે ને આ રીતે થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે બનાવાય, અને આ બેની દિશા આ થઈ. આ બેનો પરિણામી સરવાળો, આ બેનો પરિણામી સરવાળો એટલે આ દિશા થાય. આ બેનો પરિણામી સરવાળો એટલે આ દિશા થાય, અને આ બેનો પરિણામી સરવાળો એટલે આ દિશા. તો જો પરસ્પર વિરુદ્ધ થઈ ગયા, બરાબર છે. આની અંદર આ બે સદિશ અહીંયા સમાંતર બાજુ એક ચતુષ્કોણ બન્યો, તો આની દિશા આ બેનો સરવાળો સદિશમાં આ થાય, બરાબર. એટલે સમજવા માટે હવે હું ત્યાં દૂર કરી દઉં. આમ પરિણામે પરસ્પર વિરુદ્ધ થઈ જવાને કારણે આની ડાયપોલ મોમેન્ટ ટોટલ 0 થાય. એવી રીતે BF3 અણુ,
તો BF3 માં બોરોન પાસે 3 બોન્ડ પેર, નો લોન પેર, તો 3 બોન્ડ પેર. આ રીતે સમતલીય ત્રિકોણ. તો બોરોન અને ફ્લોરિન અણુમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, એટલે BF બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બોન્ડ પેર ફ્લોરિન તરફ આકર્ષાય, એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, બોરોન ઉપર આંશિક ધન વીજભાર. આ બંધની આકર્ષણની દિશા ફ્લોરિન તરફ, એટલે તીર આ રીતે બતાવાય. એવી રીતે આ તીર ફ્લોરિન તરફ, આ તીર પણ ફ્લોરિન તરફ. હવે જો સમજવાનું છે, આ તીર છે આ આની દિશા આવી છે, આનું પરિણામ છે. હવે આ બેયનો સરવાળો એટલે આમ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આ બેયથી એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો. આ બેયનો પરિણામી સરવાળો એટલે આની દિશા ટોટલ આવી થઈ. તો આનું જે પરિણામ આનું મૂલ્ય હોય અને આ બેયનો સરવાળો થઈને જે મૂલ્ય હોય સરખું થાય. એટલે આ રીતે પરસ્પર આ બે વિરુદ્ધ થઈ જાય. એટલે BF3 ની ડાયપોલ મોમેન્ટ μ0 હોય. BF3 માં બોરોન ફ્લોરિન વચ્ચેનો બંધ પોલાર હોય, ધ્રુવીય હોય. એને બોન્ડ મોમેન્ટ કહેવાય. બંધની ચાક માત્રા E0 ન હોય પણ આખા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા 0 હોય. બરાબર છે. હવે અનિયમિત ભૌમિતિ ધરાવતા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા અનિયમિત બેન્ડ શેપ હોય. દાખલા તરીકે H2O, તો ઓક્સિજન પાસે 2 લોન પેર ને 2 બોન્ડ પેર, તો H2O નો આકાર વળેલો હોય આ રીતે. તો ઓક્સિજન હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજન. તો એના ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન. તો OH બંધનું આ યુગ્મ કોના તરફ આકર્ષાય? ઓક્સિજન. અને અહીંયા લોન પેર ની દિશા આ હોય, લોન પેર ની. આ બોન્ડ પેર કરતા લોન પેર મોમેન્ટ વધુ હોય, એટલે આ બધું આકર્ષણ આખું થાય લોન પેર. આમ આ ત્રણેયનો પરિણામી સરવાળો આ સદિશ થાય. પરિણામી એની દિશા થાય ઉપર તરફની. એટલે આખો અણુ છે એની દ્વિધ્રુવ ચાક માત્રા નોટ ઇક્વલ ટુ 0 કહેવાય, કારણ કે અહીંયા પરસ્પર વિરુદ્ધ સદિશ નથી. એવી રીતે એમોનિયા ત્રિકોણીય પિરામિડલ છે. નાઇટ્રોજન ઉપર લોન પેર હોય, આ લોન પેરના આકર્ષણની દિશા થઈ. અહીંથી આ N અને H માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ, એટલે નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. આ NH બંધનું યુગ્મ બધાના નાઇટ્રોજન તરફ આકર્ષાય અને લોન પેરની દિશા ઉપર તરફની. આમાં બધાનું પરિણામી દિશા છે એ અપ તરફની જાય, પરસ્પર કોઈ વિરુદ્ધ નથી. તો આની દ્વિધ્રુવ ચાક માત્રા નોટ ઇક્વલ ટુ 0 થાય. આ અનિયમિત વાળા થયા. તો આ થઈ દ્વિધ્રુવ ચાક માત્રાની આપણે વાત કરેલી. તો હજી દ્વિધ્રુવ ચાક માત્રામાં આપણે કમ્પેરિઝન કરીને શીખવાનું છે. ઓર્ગેનિક કાર્બનિક રસાયણની અંદરના અણુના ઉદાહરણ લઈને શીખવાનું છે. તો આજના આપણા આ લેક્ચરમાં દ્વિધ્રુવ ચાક માત્રામાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આગળ વધીશું. વ્યવસ્થિત તમે લખીને દ્વિધ્રુવ ચાક માત્રા સમજજો. ઓકે, ગુડ બાય, ટેક કેર.